સુરતનો સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલ જેણે ગંભીર આરોપ લગાવ્યા ભાજપના નેતાઓને લઈને સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખે સંજય પટેલને ચીટર ગણાવ્યો। સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલ પર ભાજપના નેતા આરોપ લગાવ્યો। મહેન્દ્ર પટેલે કહ્યું કે સંજય પટેલ પાસેથી 97 લાખ રૂપિયા લેવાના બાકી છે। સંજય પટેલ વિરુદ્ધ ચેક રિટર્નનો પણ કેસ કર્યો। અગાઉ પૂર્વ ધારાસભ્યના ભત્રીજાએ પણ સંજય પટેલ સામે કેસ કર્યો હતો। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સંજય પટેલને સસ્પેન્ડ કર્યો હતો। જાણ કર્યા વગર જ સંજય પટેલ 33 વખત દુબઈ ગયાનો ખુલાસો થયો હતો અને દુબઈમાં પોતે બિઝનેસ કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો। આ સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી તો દુબઈમાં કેટલાક રૂપિયાઓનું રોકાણ કર્યું હોવાની વિગતો મળી અને બાદમાં આચાર્ય સંજય પટેલ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સંજય પટેલને સસ્પેન્ડ કર્યો હતો। ત્યારે સંજય પટેલને સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલે ચીટર ગણાવ્યો અને દાવો કર્યો છે કે સંજય પટેલ પાસેથી તેમને 97 લાખ રૂપિયા લેવાના બાકી છે। સંજયભાઈ પટેલ જેવો મહેસાણાના વતની છે, સુરતમાં શિક્ષક તરીકે આચાર્ય તરીકે નોકરી કરે છે સરકારી। એમને મેં માર્ચ મહિનામાં 97 લાખનો એક આરટીજીએસ કરી સ્વરાય એન્ટરપ્રાઇઝના નામથી એમને મેં પેમેન્ટ આપેલું। મને સોનાની આ બધી એમને વાત કરેલી, બુલિયનની આ બધી, અને મને કે તમને હું જૂન મહિનામાં પૈસા પાછા આપી દઈશ મહેન્દ્રભાઈ। મને એને ચેક આપેલો, ચેક પણ બીજી બેંકનો હતો। તો જ્યારે મેં 6/9/2024 એને મને જે ચેક આપ્યા હતા એ જોગમાયા એન્ટરપ્રાઇઝ નામના હતા। એ ચેક મેં ખાતામાં નાખ્યો હતો, એ ચેક રિટર્ન થયો છે। આ સંજય પટેલ એ ખરેખર બહુ ફ્રોડ છે। મેં કોર્ટમાં કેસ પણ દાખલ કરી દીધો છે। તો ખરેખર આવા વ્યક્તિએથી તમામ લોકોએ ચેતવાની જરૂર છે અને કોર્ટ દ્વારા મને પણ મારું પેમેન્ટ પાછું મળી જાય એવી હું માન્ય કોર્ટને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિને તમે આકરી સજા કરો। આ તો એક દેશનું કલંક છે, ગુજરાતનું કલંક છે। એક શિક્ષક તરીકે જો આવા પ્રકારનો વ્યવહાર કરતો હોય તો અયોગ્ય છે।